અમેરિકામાં H-1B વિઝાને બચાવવા માટે એલન મસ્ક યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે। ઇમિગ્રેશનના વિરોધી ટ્રમ્પ સમર્થકોએ H-1B કાર્યક્રમને અમેરિકા ફર્સ્ટ નીતિના વિરોધમાં ગણાવ્યો અને આ મુદ્દા પર મસ્કે ટ્રમ્પ સમર્થકોને ગાળો ભાંડતા ત્યાં સુધી કહી દીધું કે H-1B કાર્યક્રમને બચાવવા માટે તેઓ યુદ્ધ કરવા પણ તૈયાર છે। ત્યારે મસ્કને તેમના ભારતીય મૂળના સાથી વિવેક રામાસ્વામીએ પણ સમર્થન આપ્યું છે। આ સાથે ટ્રમ્પનો પણ ટેકો મળ્યો। મસ્કે કહ્યું છે કે તેમની સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓ માટે વિદેશી પ્રોફેશનલની જરૂર છે અને આ માટે તેના માટે H-1B પ્રોગ્રામ જરૂરી છે। H-1B પ્રોગ્રામના કારણે જે સ્પેસએક્સ, ટેસ્લા અને અમેરિકાને મજબૂત બનાવતી સેંકડો અન્ય કંપનીઓનું નિર્માણ કરતા અનેક મહત્વપૂર્ણ લોકો સાથે અમેરિકામાં હોવાની વાત પણ તેમણે કરી। સાથે પણ કહ્યું કે અમેરિકાની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી ભારત જેવા દેશોના એન્જિનિયરો અને પ્રોફેશનલ્સની નિપુણતા પર નિર્ભર છે।